જી તમારું નામ? પરેશભાઈ. પરેશભાઈ, શું ઘટના? ઘટનામાં એવું બેને કંઈક ઝેરી દવા પીધી એવો ઉપરથી મેસેજ હતો એના સસુરાલમાંથી. કયા કારણસર દવા પીધી? માનસિક ટોર્ચર હોય એવું અમારું અનુમાન છે. શું નામ છે બેનનું? સીમાબેન સુનિલભાઈ વાઘાણી. સીમાબેન ને સંતાનમાં 2 બાળક છે. ઓકે. શું કારણ, કઈ પહેલા કોઈ કારણોસર કોઈ ઝઘડો થયેલો? ઝઘડો અવારનવાર એને થતો અને લગભગ મેરેજની લાઈફના 25 વર્ષ થયા છે અને અમને અવારનવાર આ બાબતે એ લોકો બોલાવતા. એમાં લાસ્ટ લગભગ મહિના દિવસની અંદર કે બહુ મોટા પાયે આ લોકોએ કંઈક ચાલુ કર્યું હતું. એમાંથી એમને એ લોકો અવારનવાર બોલાવીને ટોર્ચરિંગ કરતા. એટલે અમે લોકો એવું ડિસાઈડ કર્યું કે બેન આપણને ફોન કરે તો આપણે એનો ફોન રિસીવ કરવાનો. જમાઈ કે એના પપ્પા, એના મમ્મી અથવા એની નણંદ અથવા એક અધર વ્યક્તિ એ લોકોએ રાખેલો છે, કમલેશ નામ છે એનું, અને યોગી ચશ્માની દુકાન ચલાવે છે. એ વ્યક્તિનો ફોન આવે તો આપણે ફોન રિસીવ નહીં કરવો. બેનનો ફોન આવશે તો કરશું. પણ એ જાણકારી આપણને મળી કે બેનનો ફોન એ લોકોએ 15-20 દિવસ પહેલા લઈ લીધો હતો. એટલે બેન પાસે કોઈ ફોન નહોતો અને સુનિલ ફોન કરતો હતો. એના માનસિક ટોર્ચરથી થાકીને અમે ફોન ઉચકવાનો બંધ કરી દીધો. એની યારે કોઈ અમારે વાર્તાલાપ કરવાની થતી નહોતી. જો કંઈ પણ વાર્તાલાપ અમે કરીએ તો નાનો પોઈન્ટ પકડીને અમને લોકોની માનસિક ટોર્ચર વધતું હતું. એટલે અમે એને લોકો કનેક્શન કાપવા બાબતને નક્કી કરી લીધું કે આપણે એ લોકો સાથે કોઈ વાત કરવી નહીં. પર્સનલ બેનનો ફોન આવે તો વાત કરશું. આપઘાત કર્યો તો એના કેટલા દિવસ થયા? આપઘાત કર્યો લગભગ રવિવારે કંઈક ઘટના બની છે. કેટલા વાગે ટાઈમ આપણને નથી ખબર. અને આપણને જાણ મળી એને લગભગ સાંજે એ લોકો જયારે હોસ્પિટલમાં જે તે સમયે દાખલ કરી ત્યારે ફોન આવ્યો હતો કે આ સીમાએ આવું ઘટના કરી છે. રવિવારની ઘટના, આજે 3 દિવસ થયા, ડેડ બોડી હજી સુધી સ્વીકારવા નથી આવી. શું માંગ આપની? અમારે એને પેલો ફોરેન્સિક રિપોર્ટ કરાવવો છે. પોલીસ દ્વારા શું કાર્યવાહી? પોલીસ દ્વારા તો એ સમયે અમે પોલીસને જોયા નહોતા. ત્યાં હોસ્પિટલે ભાડ્યા નથી પોલીસને. સવારે જયારે રિલીઝ આ લોકોએ કર્યું 8 વાગે કે ભાઈ આના હવે કઈ ધબકારા પૂરા થઈ ગયા છે, એટલે અમે લોકો દોડીને હોસ્પિટલ ગયા. ત્યાં તો બધું કાર્યવાહી બધી પતી ગઈ હતી. કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવે? વરાછા સુરક્ષા ભવન પોલીસ ચોકીમાં અમે ફરિયાદ લખાવી છે.